પાટીદાર અનામત આંદોલનની સામે હવે ઓબીસી એકતા મંચે પણ બાવ ચઢાવી છે અને આગામી 15 દિવસમાં જો આંદોલન રોકવામાં નહીં આવે તો સવિનય કાયદાનો ભંગ કરીને જેલભરો આંદોલન કરવાની ચીમકી ઓબીસી એકતા મંચના આગેવાન અલ્પેશ ઠાકોરે ઉચ્ચારી છે। અમદાવાદના સરસપુર ખાતે આવેલા બાબા સાહેબ આંબેડકર હોલમાં ભારતીય દલિત પેન્થર દ્વારા અનામત સમીક્ષા યોજાઈ હતી, જેમાં ઓબીસી, એસસી, એસટી સમાજને ફરીથી ગુલામ બનાવવાના ષડયંત્ર વિષય પર ગોષ્ઠી યોજાઈ હતી। અલ્પેશ ઠાકોરે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આંદોલન સરકાર દ્વારા જ ઊભું કરવામાં આવ્યું છે અને જો આગામી 15 દિવસમાં આંદોલન રોકવામાં નહીં આવે તો ઓબીસી, એસસી અને એસટી સમાજના લોકો સવિનય કાયદાનો ભંગ કરીને જેલભરો આંદોલન કરશે। અરાજકતાનો માહોલ પેદા કરતો હોય કોઈ યુવાન ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયત્ન કરતો હોય અને તેમ છતાં ગુજરાતની સરકાર રાહ જોતી હોય કે સ્ટેડિયમ સુધી પહોંચે ને પછી અમે ધરપકડ કરીએ, એટલે હું તો એવું માનું છું આ આંદોલન જ સરકારે ઊભું કરેલું આંદોલન છે, નહીતર આ યુવાનને એટલી બધી તાકાત નથી કે આ પ્રકારનું આંદોલન કરી શકે। એટલે સરકારને 15 દિવસની મુદત આપીએ છીએ। 15 દિવસની અંદર આ આંદોલન સાથે જે યોગ્ય દિશાની અંદર પગલાં ભરો, આ યુવાનો અરાજકતા ફેલાવે છે એમને રોકવામાં આવે, નહીતર 15 દિવસ પછી અમારો પ્રોગ્રામ જાહેર કરીશું। સમગ્ર ગુજરાતની અંદર 5 લાખથી વધારે ઓબીસી, એસસી, એસટીના લોકો સવિનય કાનૂન ભંગ કરીને અમે જેલની અંદર જઈશું। અમે